ત્રાવણકોરમાં એક રાજા હતો. એ રાજાના ત્યાં એક દિવસ ખાસ મહેમાન આવવાના હતા. તો ખાસ મહેમાનની વિશેષ ખ્વાહિશ હતી કે ત્યાં રાજાના દરબારની અંદર ત્રાવણકોરની અંદર કે જમવાનું ત્યાં જમે. હવે રાજા પહેલી વખત આ રીતે ઉજવણી કરવાના હતા કે કોઈ ત્યાંથી મહેમાન આવેલો અને ત્યાં ત્રાવણકોરમાં જમશે. તો રાજા એકદમ ગડબડાઈ જાય છે અને પોતે રસોડામાં જતો રહે છે. હવે રસોડામાં જઈ અને જોવે છે કે રસોઈયો પોતાની વાનગી બનાવતો હતો. તો ત્યાં ત્રાવણકોરનો રાજા ખૂબ કહે છે કે ચલો આજે એક એવી વાનગી બનાવજો રસોઈયો ભાઈ કે જેનાથી મારા મહેમાન ખૂબ ખુશ થઈ જાય. અને અચાનક જ રાજાની નજર એ કચરા ટોપલી ઉપર જાય છે અને કહે છે કે આ શું છે?